આજના દિવસે ખાસ કરીને યુપીએલના સ્ટોક પર ચર્ચા કરવી છે, કારણ કે જુઓ આજે અહીંયા એક સારી તેજી જોવા મળી રહી છે। પરિણામો આવ્યા બાદ અહીંયા આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા દેખાયા અને ત્યારબાદ સ્ટોકમાં આજે સારી તેજી આવતી જોવા મળી છે। શું છે વિગત, એની માહિતી સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા જણાવો, ખાસ કરીને શું પરિણામો કહી રહ્યા છે અને કેવા બ્રોકરેજ રિપોર્ટ શું ખાસ કહી રહ્યા છે યુપીએલને લઈને? જી, તો યુપીએલમાં પરિણામ એક સારા આવતા જોવા મળ્યા છે, પણ એક અમુક બહુ વધારો નથી થયો રેવન્યુ, કોન્ટ્રીબ્યુશન અને એબિટાના ફ્રન્ટ પર, પણ નેટ ડેટમાં એક ઘટાડો નોંધાયો છે, જે એક પોઝિટિવ સાઇન છે। આ રિઝલ્ટ્સ બાદ યુપીએલ પર HSBCનો રિપોર્ટ આવ્યો છે। તેઓએ ખરીદારીની સલાહ આપી છે, લક્ષ્યાંક આપ્યા છે 475 પર શેરના। તેઓનું માનવું છે કે પડકારજનક પરિસ્થિતિઓને કારણે Q1 FY26ના પરિણામ ખરાબ રહ્યા છે અનુમાન કરતા, અને બેલેન્સ શીટમાં સુધારો યથાવત રહેતો જોવા મળ્યો છે અને રિકવરી અને ડેલિવરેજિંગથી વેલ્યુ ક્રિએશનની સાયકલ શરૂ થઈ શકે છે એવું તેઓને લાગી રહ્યું છે। ત્યારબાદ અત્યારે શેર આપણને એક સારી એવી તેજી બતાવી રહ્યો છે। જુઓ